હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે સવારમાં મમ્મીની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ, કેમ કે એને બહુ ચક્કર આવતા હતા ને એવું બધું થતું હતું. તો હવે પપ્પા હોસ્પિટલ લઈને ગયા હતા, જસ્ટ ખાલી ચેકઅપ કરાવવું હતું. કે મને 2 દિવસથી એવું થોડું લાગતું હતું. મમ્મી કે ચેકઅપ કરી આવીએ એટલે ખબર પડી જાય એમ શું છે ને શું નહીં. એમ મમ્મીને પહેલાં હતું થોડુંક બીપીનો જેવો પ્રોબ્લેમ હતો, એટલે કે અત્યારે હોય બની શકે એવું હોય તો એમ. એટલે એ લોકો જસ્ટ હજુ આવ્યા છે બહારથી, ગયા હતા તો કે બતાવે ને તો શાંતિ થઈ જાય. બીજું કંઈ નહીં, વધારે હોય તો ખબર પડી જાય એમ. જો હજુ આવ્યા છે જઈને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. શું કીધું ડૉક્ટરે? બીપી નું કીધું 160. હા, એ કીધું ને એ જ હશે, તમને કોઈ પ્રોબ્લેમ હતો ને એટલે. 2 દિવસથી ચક્કર આવતા હતા એટલે કે બતાવી આવ્યા. કાલે એવું થયું, આજે સવારે ઉઠી ત્યારે એવું થયું. પાછું આમ નીચે વળીને કંઈક વસ્તુ લેવા જાવ તો ચક્કર આવે, આ બધા જોઉં તો ચક્કર આવે. કીધું પપ્પા ઓલા જઈ આવી બતાવી આવી કીધું, બીપી મપાઈ આવી કીધું. વીકનેસ જેવું લાગે થોડું શરીરમાં જ મજા નથી આવતી. બોર્ડર ઉપર હે ને તો થોડુંક ધ્યાન રાખીને તો આવી જાય. એટલે આવી છે એટલે દવા ઓલી કન્ટિન્યુ ચાલુ ન રાખવી પડે, નહીં તો દવા ચાલુ રાખવી પડે. દરરોજનું થઈ જાય પછી કાંઈ એમનું એમ. આ મેળ આવી જાય તો લેવી નહીં ને એમ. ચાલુ રાખવી પડે પછી દવા. મારે જલાલપુરમાં પપ્પાને એવું જ છે, એને તો 200 થઈ જાય છે, પણ એને કંઈ થતું જ નથી, ખબર નહીં કેમ. ડૉક્ટર કહે કે સેફટી માટે તમે દવા ચાલુ રાખો કે ખોટું વધારે ન થઈ જાય, પણ એને કંઈ થતું નથી. પણ ડૉક્ટર કે આમાંથી કે વધારે થઈ જાય ને તો કે ખબર ન પડે આપણને એમ. એટલે એને દવા ચાલુ રાખી. તો દરરોજ દવા લે છે. મમ્મી નીચ કહેતી હતી કે અત્યારે બતાવ્યો ને તો તમે બોર્ડર ઉપર હોય ને ત્યાં સુધી આપણે લેવલમાં લાવી શકીએ એમ. થોડુંક ધ્યાન રાખીએ ને તો થઈ જાય, ને તો ઓલું પછી વધી જાય ને તો નો લેવલમાં આવે. કન્ટિન્યુ દવા ચાલુ રાખવી પડે ને વધારે ધ્યાન રાખવું પડે ને તો ન ખવાય. એટલે બીજું કંઈ નહીં. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મહાદેવ હર મહાદેવ મહાદેવ. કહી દો પપ્પા તમારો શું વિચાર કહી દો આજે. હાય રામ. ખોટા આરોપોની ચિંતા નહીં કરવાની, કેમ કે સમયનું ગ્રહણ તો સૂર્યને પણ લાગે છે. એ વાત છે, સાચી વાત છે. ગ્રહણ આવું છે. ગ્રહણ તો હવે એ જ છે. શું કેવું બરાબર ને? આજ પપ્પા છે ને સવારના મેચ જોવે છે. જો મેચ ચાલુ છે, ટેસ્ટ મેચ છે, પણ પપ્પાને મેચ એટલી ગમે ને, ટીવીનું રિચાર્જ નહોતું ત્યાં સુધી પપ્પાને નહોતું ગમતું. કા પપ્પા? હા, હા, રિચાર્જ કરાવી. મોબાઈલ જોતા, પણ મોબાઈલમાં કન્ટિન્યુ જોવે ને ઓમ એમ થાય કે કન્ટિન્યુ ન મજા આવે એમ. એટલે એ જ ને, મોબાઈલમાં કન્ટિન્યુ મજા ન આવે મેચ જોવાની એમ. ઓલા ફોનમાં ને, હા એમાં આવે ને. અત્યારે આવે છે, સવારના જોવે છે. આજે હવે સાહેબ આજે આવશે સાંજે, પાક્કું છે કે આવે. બધાને નોખું કહે છે. પહેલાં ફોન કર્યો ને તો કાલ રાતે મને કહ્યું 7 વાગે અમે લોકો નીકળી જવાના છીએ કે 11 વાગે હું કે પહોંચી જઈશ કે હું સુરત ઉતરીશ ને કે મારે 2 ભાઈ ગયા છે તો કે એ લોકો કે નવસારી આવશે. પછી સવારે પપ્પાએ ફોન કર્યો ને તો કે અમે કે નીકળ્યા નથી, કે હમણાં નીકળીએ છીએ કે, અને કે હવે કે સાંજે આવશું કે. હવે અત્યારે મેં ફોન કર્યો ને તો કે હજી નીકળ્યા નથી, હજી જમવા બેઠા છે, હવે જમીન નીકળશું. હજી એવું કહે છે પપ્પાએ. ના, એ કે 2 વાગે નીકળશું, 7 વાગે પહોંચી જઈશું એમ કહેતા હતા. 6 કલાક થાય એટલે 8 વેલા ન આવે. હા, એટલે મેં કીધું હજી એ લોકો નીકળ્યા નથી, બોલો હજી જમવા બેઠા છે. મેં તો બહુ કરી કીધું આને તો નોખા કહે જ પાછા બધા. બોલ, એને અમદાવાદ ગમી ગયું એવું લાગે. હું એ જ કહેતી હતી તો કે કાંઈ બહુ મજા આવે છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં કીધું. હા, એવું જ છે. બધા હરખા ગયા હે ને એટલે એકલા ગયા તો કેવું થાય, કામ પતાવીને હાલો ભાગ. મીટિંગમાં ન જતો. હા, પણ ત્યારે તો હું કે ખબર જ છે કે મીટિંગ પતે એટલે આવતું જ રહેવાનું હોય એમ. કરે. હા, એટલે અત્યારે તો આ બધા હરખા ગયા હે ને એટલે થોડુંક ઓલું થાય. અહીંયા ઓલા પાછા મયુરભાઈ ને ઓલો રાજની બધે હરખા એટલે મજા આવે એમ બધાને એ લોકોને. પણ તોય મજા આવે, પણ કામ પડ્યો એટલે આવવું તો પડે જ ને પાછું. એ તો કાલે સન્ડે હે એટલે નો વાંધો આવે. તો
કાલ સન્ડે છે એટલે એ કે આજે રાતે આવીને તો એ કે કાલ આરામ થઈ જાય ને તો પરમ દિવસથી પાછું જવાય એમ. તો કે સવારે જ નીકળી જવાના હતા પણ સવારે એ લોકો ઉઠ્યા નહીં. મને ખબર જ હતી કે આ બધે રાતે મોડા સુધી શું જાગશે ને તો સવારે નહીં ઉઠે, કેમ કે ઓલા રાજ ને એ લોકો અહીંયા બધે બેઠા હતા ને તો એ કે અમે કે થોડીક વાર બેસવી કે પછી સૂઈ જશે, સવારે વહેલા નીકળી જશે. મેં આ લોકો નો જ નીકળે, મને ખબર જ હોય, કેમ કે 3 ઉઠવામાં હરખા છે, એ ઉઠે જ નહીં. તો કે સવારે અત્યારે ભાભીનો ફોન આવ્યો હતો ને મારો કોમલનો, તો એ કે સવારે એ લોકોની ટ્રેન મિસ થઈ ગઈ. કે મેં તું ખબર જ હતી કે મને એ લોકોની ટ્રેન મિસ થઈ જ જશે, ઉઠશે જ નહીં. થઈ ગયા નવરા, આજે વહેલા જમી લીધું અને કેવલ સાહેબ હજી અમારે આવ્યા નથી. એ આવશે લગભગ ઘરે આવશે ને ત્યાં તો 10 વાગી જશે એવું છે, 10 સાડા 10 થઈ જશે. એટલે હજી એનું કંઈ ઠેકાણું નથી ક્યારે આવશે ને ક્યારે નહીં. ઘરે પહોંચે ત્યારે કહેવાય કે હવે આ ટાઈમે ઘરે આવ્યા એમ, એવું છે. જમીન તો મમ્મીને અત્યારે થોડીક તબિયતમાં થોડીક રાહત છે પણ હજી માથું તો હજી ભારે ભારે લાગે છે. નહીં દુખે ને માથું દુખે. આજ બપોર મમ્મી કોઈ દી હોય ને આજ બપોર કેટલું હતા પણ એટલે મજા નહોતી ને એટલે પછી દવા લીધી હોય ને એટલે ઘેન ચડે, બીજું કઈ નહીં. દવાનું ઘેન ચડે. અને આની ઠંડીની તો કઈ વાત જ નહીં. આમ જો હોતી રહી. જો જાતા જવું નથી રોટલા દેવા? હે જાય હમણાં. હોમવર્ક ગાય કે તને પૂછીને આવે કે ઓમ ભાઈ આવે ત્યારે હું જાઉં. ટાઈમ જે હતા બધા અહીંયા બેસતો હાલતો એટલે તને પછી મોડક થી 10 સાડા 10 કેટલી ગઈ હોય હોય જ, હોય જ. હે હમણાં ગયા 9 વાગ્યા ના હોમવર્ક તો કાલ રજા કા રવિવાર હે ને ટ્યુશન હશે સવારનું. સવાર ઉઠીને વયો જાય છે. પઈ જઈશ હે ને વહી જઈશ ને? બધા ઉતારી છે ત્યાં વહી જઈશ. તો કેમ જાણે ઉઠી જવાનું જાતે ઉઠાડે ને? ઉઠી જ જાવ હે હા તો ઉઠી જ જાવ ના ઉઠાડશે એમ કહે. ભાઈ ઉઠાડશે ના ભાઈ ઉઠાડશે બસ હા ટ્યુશન હોય એટલે તો ઉઠાડવું જ પડે ને કા. હવે તો પાણી ગરમ કરવાની ઓલું નથી કા, હવે તો થઈ જાય ચાલુ કરીએ એટલે વાંધો નથી આવતો. તો એ ફેલું ફ્રીજ નો પ્લગ નીકાળી હા વીક લાગે તો કાઢવો જ પડે ને, વળી ઓલું થઈ જાય ખોટું વાયરિંગ ખરાબ એને ખોટું બગડી જાય કા. હા એમ એટલે જ ફ્રીજનું ઓલું કલાક એક બંધ રહી એમાં શું છે. હા એ તો એમાં અત્યારે ઠંડીનું વાતાવરણ એટલે હાલે નો વાંધો આવે. એટલી વારમાં ક્યાં આવે બધું? હા અને સવારે તો આમ થયું. લાઈટ વહી ગઈ હોય તો નથી. હા તો આવું છે એટલે ચલાવીએ છીએ. હવે ઠંડી છે તો હવે ચાલે નહીં, બધાને સવારે જવાનું હોય, આને જવાનું હોય સવારે, પછી કેવલને જવાનું હોય એટલે સવારે બધાને ગરમ પાણી જોઈએ. તો કે કેવલ તો નાઈ લે ઠંડા પાણીથી, ગરમ પાણી નથી ઓલું કરતું. પણ હવે તોય ગરમ પાણી અત્યારે સવારે બહુ ઠંડી હોય ઓલું જાગીએ ને ત્યારે એટલે જોઈએ જ કેવું કરે. તો હવે પપ્પા કહે કે કાંઈ ન થાય કાંઈ ન થાય, પણ મમ્મી કે જો વયું ગયું હોય ને બરી જાય ને તો ખબર પડે કે હાવ ફ્રીજ વગર નહીં રહેતી. ફ્રીજ વગર ન ચાલે હાવ, કે ફ્રીજના વાયર લગાવેલા હોય ને તો પછી સર્કિટ બર્કિટ થાય ને તો ઉડી જાય એમ. એટલે મમ્મી પાછળનું ગીઝર ચાલુ કરે ને એટલે વાયર કાઢી નાખે ફ્રીજનો, એવું છે. શું કે બાપુ? બસ શાંતિ. એમાં સ્ટેબિલાઇઝર આવે પણ આપણો જીવ ન રહીએ ને તોય. હા પણ પપ્પા તોય એકવાર ઉડી જાય ને તો પછી કાંઈ ન થાય. શોર્ટ સર્કિટમાં ક્યાં કેટલું ડેમેજ કરે એ નક્કી ન રહે. હા ખબર ને આ આપણે ફટ કરીને આ નહીં કિચન નો જ. આય આ થયો તો કિચન હા અમારે હા એકવાર કંઈક હું કંઈક મહેમાન આવ્યા હતા ને બરાબર ત્યારે જ આ વાયરમાં આમાંથી ભડકો થયો, અંદરના કિચનવાળામાંથી ભડકો થયો એટલે તે દિવસના વાયર બરી ગયા હતા એટલે થોડીક બીક દી. હા પંખા ઉડી જતા તો વાંધો ન આવે, હાલો એ તો હેમજા. હવે ફ્રીજ ઉડી જાય ને એસી ને બધું ઓલું થઈ જાય તો પછી ખોટું થઈ જાય, એના કરતાં ન કરવું સારું એમ થાય. તને એક વસ્તુ પૂછવાનું, એનો આન્સર આપજે. ભાઈ બેઠા ભાઈ મેં તને પૂછ્યું, મેં ફાઈન નથી પૂછ્યું. ભાઈ મારા આસિસ્ટન્ટ છે. કોઈ આસિસ્ટન્ટ નથી, તને પૂછું તું એનો જવાબ આપ. હા ક્વેશ્ચન તારો હે. હા બોલ. એવી કઈ વસ્તુ છે હા જે વસ્તુ છે તો તારી પણ વાપરે બધા બીજા? વિચાર તું ભણવા જાસ, ફઈ નથી જાતા. બોલ. હાલ એવી કઈ વસ્તુ છે જે વસ્તુ છે તારી પણ વાપરે બીજા બધા? બોલો પપ્પા. મને આઈડિયા નથી આવતો. હજી પૂછું એકવાર? તો બસ ઈ તો સમજી ગયો. સમજી ગયા? તેનો આન્સર કયો? કયો એમ કે છે? વસ્તુ તો આપણી છે બીજા વાપરે એમ. હા તારી છે. છે તો તારું એટલે એમ આપ પણ યુઝ બીજા કરે એમ.
પૂરેપૂરો યુઝ તું નથી કરતો એટલે સામે વાળા વધારે યુઝ કરે તારા કરતા એટલે પોતે કરે ખરા હા હા એને એના વગર તો એ તો જોઈએ જ વસ્તુ એની. હા એ કેવી વસ્તુ છે બહેને ખબર હા તો વિચાર દાંત જ કાઢશો વિચારશે નહીં કઈ બોલ હાલ ફટાફટ તમને ખબર હોય ને તો તમે કમેન્ટ કરો આ ક્વેશ્ચન પૂછો ને એનો ઈઝી છે કહીને એટલે બધા એમ કહેશે કે હા આ તો બરાબર છે આ બરાબર છે બરાબર છે ચાલો ચાલો હે વિચારો વિચાર્યું કેટલી વિચાર્યું હવે નથી મેળ પડતો નથી મેળ પડતો પપ્પા તમને હું કહીશ ને તો તમે એમ કહી શકો કે ના આ તો ઈઝી જ છે બીજી વાત કહું આવા છું પ્રશ્નમાં આવું જોઈએ પણ હવે હા. ન આવે એવું થયું. વિચારવાનું વિચાર ઓલું ઓલું કઈ કહેવત છે કર શું આવે કર ભલા તો હોગા ભલા. ના 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 ઈ નહીં ઓલી કે ઓલી ખબર કોણ બોલે છે ઓલો કવિ બોલે ઓલો ખબર ઓલામાં બોલે છે કંઈક કર વિચાર એવું કંઈક ઓલી ચતુર કર વિચાર ચતુર કર વિચાર હા એવું કંઈક બોલે છે ખબર એવું કહેવત છે ને શું કહેવાય એને દુઓ છે હા દુઓ ચાલો 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 વિચારી હું ભાઈ ફઈ ભાંજીએ ભાઈ ખબર જ નથી પડતો કે મારી વસ્તુ બીજા કઈ બાપ ઈ જ તો વિચારવાનું છે એવું થોડી ના મારી વસ્તુ બધી વસ્તુ હોય ઘરમાં એટલે બધાયની પોતપોતાની વસ્તુ છે તે હિન્ટ એને જ કહેવાય ડાયપર कुछ भी यार તું પહેરો છો ત્યારે ડાયપર કે ડાયપર બાબો કે ડાયપર વિડિયો ચાલ એ તો નાના હોય 2-4 વર્ષ સુધી પહેરીએ ડાયપર પછી તો એના બીજા નાના છોકરા ન પહેરે બાબા મેં તને એવી હિન્ટ આપી કે નાનેથી માંડીને મોટા ગઈઢા સુધી મરે ને ત્યાં સુધી કેટલી બધી હિન્ટ આપી હતી તને એક જ દીધી શું દીધી નાનેથી તે મોટા કેવા આન્સર આપ્યા મને તે હવે હિન્ટ દેને પણ બાબા બહુ હિન્ટ આપી મેં તને શું હિન્ટ આપી કહી દઉં પપ્પા કહી દે ના, પાકું ને ના. હે શું હિન્ટ આપી છે એક તો હિન્ટ આપી કેટલી હિન્ટ આપી મમ્મી મેં ઉભા ઘણી શું આપી ને ના કેટલી આપી હવે કહી દેવા દે હા, કાંઈ વાંધો કહી દઉં? નહીં, કહી દે હવે હાલશે. નામ હા? હવે હા હતું ને. નામ આપણે થોડી ના આપણું નામ વાપરવું. બોલવાનું શું આવે એને તો બોલવાનું જ ક્યાં આવે આપણે ગમે ત્યાં જઈએ તો કોઈ પૂછે કે નામ શું તો આપણે આપણું નામ તો બોલીએ ને એટલે આપણે કેવું આપણા કરતા આપણું નામ બીજા વધારે વાપરે એમ થઈ ગયું ને વસ્તુ કીધી એ તો હા, એ હા જન્મેલા છોકરો એનું તો તરત આ તો આપણે નામ ન પાડીએ એ તો 12 દિવસ પછી પડી હા, એ 12 દિવસ તો પણ ગમે મેં એવું કીધું કે નાનેથી મોટા સુધીને બધાનું હોય કીધું કે જન્મેલા એનું હોય પણ બીજા વાપરે એમ બરાબર છેલ્લે ઉભી રહીએ ને પણ એમને જન્મેલા છોકરા પણ આપણે જન્મેલા છોકરાનું નામ તો પાડીએ ને એમ નહીં. પાડી પણ એ તો 15 દિવસ કે 12 દિવસ એ તો આપણે 15 દિવસ પછી પાડીએ પાડવા હોય તો આપણે પહેલેથી આપણે દલીલ છે તમારી ખોટી દલીલ છે હે ખોટી દલીલ ના નથી ના કે 5 દીનું કઈ છે 12 દીનું નામ પડતા પહેલા હવે નથી પડતા કે 12 દીનું કઈ એવું ન હોય પછી તમે એવું ઓપ્શન ન કાઢી પણ એમને સીધું કઈ છોકરું જન્મે તો એમ કઈ નહીં. આપણે નામ નથી આપણે જન્મે તેથી એમ તો કહીને કાના કાના તે એનું નામ જ થયું ને તો ઈ થોડું બોલવાનું છે તો આપણે જ વાપરીએ ને મારો કાનો કહીશે લાલો એમ એ તો કહીશું કાનો લાલ પછી નામ નથી ઈ થયું ને તો એ પ્રમાણે તો જમવાનું ય સાચું જ છે લે. હવે આપણે એને પૂછીએ સાહેબ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ બધાયને એવું એમ ને સવારના નીકળું કરીને રાતે 11 વાગે ઘરે આવ્યા છે ટ્રેન નહોતી મળતી મિસ થઈ ગઈ હતી કાકે એવું વાત એવું બધું હવે હેલા રાખે થાકી ગયા થાક કઈ નથી લાગ્યું સૂતા આવ્યા એટલે એમ તો ન થાક લાગે પણ ભૂખા થયા હતા કા ભૂખ લઈ ગઈ હમ. ખાઈ લીધું ભર પેટ સરસ કહેવાય જમીને જ આવ્યા પહેલાં એ કેવું કરે છે ને એ જમે નહીં મીન્સ કે બપોરે જમ્યા હોય ને તો રાતે જમે નહીં તો અને મને ખબર એને મને કીધું હતું કે મારે લેટ થશે એટલે મેં કીધું આવીને નહીં જમે એમ તો વળી એને ફોન કર્યો પહેલાં મેં એને ફોન કર્યો ને 2-3 વાર તો એ સાહેબે પહેલાં મારો ફોન ન ઉપાડ્યો કહી દીધું કે હું પછી કરીશ એમ કરીને એને મને જમવાનું કીધું નહીં
એટલે મમ્મીએ મને પૂછ્યું ને તો મેં વળી ના પાડી. મેં કીધું બપોર જમ્યા હતા ને તો સાંજે જમશે નહીં. તો મમ્મીએ ફોન કર્યો ને પેલા મમ્મીને ફોનમાં વિડીયો કોલ કરીને કે મને બહુ ભૂખ લાગી. મમ્મીના ફોનમાં ક્યાં કર્યો છે? પેલા મારામાં કર્યો હતો, મેં કાપી નાખ્યો, પછી મમ્મીનામાં કર્યો હતો, પછી મમ્મીનામાં કર્યો, પછી પપ્પાનામાં કર્યો હતો. આજે તો તમ વિટોડાઈ ગયા નહીં કેવું હતું. મેં ફોન કર્યો હતો ને ટાઈમે ત્યારે સાહેબે ફોન નહોતો ઉપાડ્યો એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં તો મેં મૂકી દો કીધું એમ. ત્યારે બહુ બિઝી હતા, હું ગાવતી હતી એને બીજું કાંઈ નહોતું, હું ગાવતી હતી ને જો એટલે હું ગાવતી હતી. એટલે પછી મેં કીધું કે મને એમ કે એ લોકો ટ્રેન બસમાં હતા ઈને કેવું કરે ઈને મારો ભાઈ સગો તો નહીં, મારા માસીનો છોકરો ને એ બે ભેગા થાય ને એટલે ખુસુર પુસુર કર્યા જ કરે. કીધું એ બે ગેમ રમતા હશે કીધું, એટલે વળી મેં ફોન કર્યો હતો. શું કે મેં એને એમ કીધું, અંબે હતા ને તો હજી હું સૂતો ને તો મેં એને એમ કીધું, મેં કીધું જન્યા, મેં કીધું ભગવાનને પ્રાર્થના કરી દે. મેં કીધું અત્યારે ઘડીક વાર કોઈનો ફોન ન આવે કલાક. હજી હું એટલું બોલીને મેં ફોન મૂક્યો, 5 મિનિટ થઈને ત્યાં તારો જ ફોન આવ્યો. કોઈનો ન આવે ને, કોઈનો નહોતો, મારો ફોન હતો. હા પણ એટલે મતલબ ફોન જ નહોતો જોતો મારે કોઈનો. અચ્છા એવું છે એમ ને. ઓકે કાંઈ વાંધો નહીં તો કાંઈ વાંધો નહીં. આ વાત પર ડીપલી ડિસ્કશન થશે. સારું ચાલો, આ તો બધી મસ્તીની વાત છે. હવે સૂઈ જઈએ, કાલે મળશું પાછા. કાલે તો સન્ડે છે એટલે કાલે તો બધા ટોટલી આરામ ઉપર. શું કેવું, બરાબર? કાલે સવારે જલેબી ફાફડા આવશે? ના હો, નહીં આવે, કેમ કે એ ખાઈને આવ્યા છે બરાબર એટલે નહીં આવે. કંઈ વાંધો નહીં. ચાલો તો સૂઈ જઈએ હવે, મળશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.